નમસ્કાર, હું શ્રીમાલી ચંદ્ર મૌર્ય આજે ગુજરાતી વિષયના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થાઉં છું. મને આશા છે કે તમને મારો વિડીયો ગમશે. ગુજરાતી વિષયનું પ્રકરણ નંબર 1 વૈષ્ણવજન. તેની આપણે વાત કરવાના છીએ. વૈષ્ણવજન એ મહાત્મા ગાંધી અને નરસિંહ મહેતાની યાદ કરાવે છે. મહાત્મા ગાંધીને વૈષ્ણવજન ભજન અતિ પ્રિય હતું અને નરસિંહ મહેતા આ કાવ્યના રચયિતા હતા. તો સૌપ્રથમ આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવીશું. નરસિંહ મહેતા એ ઈસવીસનની 15મી સદીમાં થઈ ગયા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેમના જીવન વિશે આધારભૂત વિગતો તો મળતી નથી. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની શામળાનો વિહાર, હુંડી, મામેરુ, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમના પદ પ્રભાતીય તરીકે જાણીતા છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. તો હવે આપણે થોડીક કાવ્યમાં શું હશે એની વાત કરી લઈએ. તો ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. તો આપણે એ પહેલા વાત કરી અને આમાં પણ આવ્યું કે વૈષ્ણવજન એ ગાંધીજીને અતિ પ્રિય હતું. એ કારણે ગુજરાત બહાર, ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું. આ પદમાં વૈષ્ણવજન એટલે સાદી ભાષામાં તેને ભગવાનનો માણસ અથવા તો સજ્જન કહીએ છીએ. એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. જે બીજાનું દુઃખ જાણે છે, કોઈની ઉપર ઉપકાર કરે છતાં એ મનમાં અભિમાન ન રાખે, પછી બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, તે મન, વચન અને કર્મથી શુદ્ધ હોય, બધા તરફ સંભાવ રાખનાર હોય, પરસ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હાથ પણ ન અડાડે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ, કપટ, કામ, ક્રોધ રહિત હોય, તે ખરો સજ્જન છે. એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય છે. તો આપણે આ કાવ્યની શરૂઆત કરીએ. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે રે. તો વૈષ્ણવજન તેને કહેવાય છે જે બીજાના દુઃખને જાણે છે, તે બીજાના દુઃખમાં ઉપકાર કરે છતાં તે મનમાં અભિમાન નથી રાખતો, તે વૈષ્ણવજન કહેવાય. એ વૈષ્ણવજનનું એક લક્ષણ છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. તો એ સકળ લોકમાં એટલે કે આખા વિશ્વમાં એ સૌને વંદન કરે છે. તે ક્યારે પણ કોઈની નિંદા નથી કરતો. વાચ કાચ મન નિશ્ચળ રાખે એટલે વાણી અને વચનથી અને કર્મથી એ શુદ્ધ હોય છે અને એ કોઈની નિંદા પણ નથી કરતો. એ એની જનની ધન્ય થઈ ગઈ છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્રે. તો જે મોહ માયાને ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, બધું ત્યાગી દે છે અને પરસ્ત્રી એટલે કે બીજી સ્ત્રીને માતાની સમાન જુએ છે. જીવા થકી અસત્ય ન બોલે, વર્ધન નવ જાલે હાથ રે. તો એ પોતાની જીભથી ક્યારેય અસત્ય નથી બોલતો અને પારકું ધન ક્યારે હાથમાં પણ નથી લેતો. એ પણ એ વૈષ્ણવજનનું એક લક્ષણ છે. મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. તો મોહ માયા એની વ્યાપ્તિ નથી, તેના મનમાં દ્રઢ વૈરાગ્ય છે અને એ રામ નામની એટલે કે એને જે કાંઈ કરવું છે એ કરે છે. એ સકળ તીર્થ એટલે કે આખા વિશ્વનું કોઈ પણ તીર્થ કરે એ પોતે એક તીર્થરૂપ છે, એવું આવા કાવ્ય પંક્તિમાં કહેવા ઈચ્છે છે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્ય છે. તો એ લોભ વગરનો છે એટલે કે વણલોભી છે અને એનામાં કપટ નથી એટલે કે એ કપટ રહિત છે. કામ ક્રોધ એને નિવાર્ય છે, એ કામ અને ક્રોધી નથી. ભણે નરસૈયો તેનું દર્શન થતાં, કુળ 71 તાર્યા રે. તો નરસિંહ મહેતા એમ ઈચ્છે છે, એમ માને છે કે આવા વૈષ્ણવજનના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય એટલું પુણ્ય મળે છે. એવું વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો આ કાવ્યમાં આપણને એક વૈષ્ણવજન એટલે કે એક સજ્જન માણસની
વાત કરવામાં આવી છે કે સજ્જન માણસ કેવો હોય છે, એના લક્ષણોની વાત કરવામાં આવી છે. તો આ કાવ્ય શેમાંથી લેવાનું છે એ આપણે જોઈએ. નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી આ કાવ્યની રચના થઈ હતી. તો આ કાવ્ય આપણને સમજવું જરૂરી છે અને એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નમસ્કાર.